ઓમ નમઃ શિવાય મિત્રો. ભવિષ્ય પુરાણ ઉત્તર પર્વ અધ્યાય 102 સાવિત્રી વ્રત કથા અને વ્રત વિધિ. યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, હવે આપ સાવિત્રી વ્રતના વિધાનનું વર્ણન કરવાની કૃપા કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, સાવિત્રી નામની એક રાજકુમારીએ વનમાં જે પ્રકારે આ વ્રત કર્યું હતું, સ્ત્રીઓના કલ્યાણ અર્થે હું એ વ્રતનું વર્ણન કરું છું, તે આપ શ્રવણ કરો. પ્રાચીન કાળમાં મદ્રદેશ પંજાબમાં એક મહાપરાક્રમી, સત્યવાદી, ક્ષમાશીલ, જીતેન્દ્રિય અને પ્રજાપાલનમાં તત્પર અશ્વપતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને સંતાન નહોતા, તેથી તેમણે પત્ની સહિત વ્રત દ્વારા સાવિત્રીની આરાધના કરી. કેટલાક સમય પછી વ્રતના પ્રભાવથી બ્રહ્માજીના પત્ની સાવિત્રીએ પ્રસન્ન થઈને રાજાને વરદાન આપ્યું કે રાજન, તમને મારા અંશથી એક કન્યા જન્મશે. આટલું કહીને સાવિત્રી દેવી અંતર ધ્યાન થયા. થોડા દિવસ પછી રાજાને ત્યાં એક દિવ્ય કન્યા જન્મી. તે સાવિત્રી દેવીના વરદાનથી પ્રાપ્ત થઈ હતી, તેથી રાજાએ તેનું નામ સાવિત્રી જ રાખ્યું. ધીરે ધીરે તે લગ્નને યોગ્ય થઈ. સાવિત્રીએ પણ ભૃગુના ઉપદેશથી સાવિત્રી વ્રત કર્યું. એક દિવસ વ્રત પછી તે પોતાના પિતાની પાસે ગઈ અને પ્રણામ કરીને ત્યાં બેઠી. પિતાએ સાવિત્રીને લગ્ન કરવાને યોગ્ય જાણીને મંત્રીઓ સાથે તેના લગ્નની બાબતમાં મંત્રણા કરી, પણ તેને યોગ્ય કોઈ શ્રેષ્ઠ વર નહીં જોઈને પિતા અશ્વપતિએ સાવિત્રીને કહ્યું, પુત્રી, તું વૃદ્ધો તથા મંત્રીઓની સાથે જઈને સ્વયં જ તારે લાયક કોઈ વર શોધી લે. સાવિત્રી પણ પિતાની આજ્ઞાનો સ્વીકાર કરીને મંત્રીઓ સાથે ગઈ. થોડા વખતમાં જ રાજર્ષિઓના આશ્રમો, સઘળા તીર્થો અને તપોવનોમાં ફરતી તથા વૃદ્ધ ઋષિઓને અભિનંદન કરતી પેલા મંત્રીઓ સહિત પુનઃ પિતાની પાસે આવી. સાવિત્રીએ જોયું કે રાજસભામાં દેવર્ષિ નારદ બેઠા છે. સાવિત્રીએ દેવર્ષિ નારદ અને પિતાને પ્રણામ કરીને પોતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું, મહારાજ, સાલ્વ દેશમાં દ્યુમ્તસેન નામના એક ધર્માત્મા રાજા છે. તેના સત્યવાન નામના પુત્રની મેં પસંદગી કરી છે. સાવિત્રીની વાત સાંભળીને દેવર્ષિ નારદ કહેવા લાગ્યા, રાજન, એણે બાળ સ્વભાવવશ યોગ્ય નિર્ણય કર્યો નથી. જો કે દ્યુમ્તસેનનો પુત્ર સર્વગુણ સંપન્ન છે, પણ તેનામાં એક મોટો દોષ છે કે આજના જ દિવસે બરાબર 1 વર્ષ પછી તેનું મૃત્યુ થશે. દેવર્ષિ નારદજીની વાણી સંભળાવીને રાજાએ સાવિત્રીને કોઈ બીજો વર શોધવાને કહ્યું. સાવિત્રી બોલ્યા, રાજાઓની આજ્ઞા એક જ વખત થાય છે, પંડિતજન એક જ વખત બોલે છે અને કન્યા પણ એક જ વાર આપવામાં આવે છે. એ ત્રણે વારંવાર થતા નથી. સત્યવાન દીર્ઘાયુ થાઓ અથવા અલ્પાયુ, નિર્ગુણ હોવો યા ગુણવાન, મેં તો એની પસંદગી કરી છે. હવે હું બીજા પતિની પસંદગી કરીશ નહીં. જે કહેવાય છે તેનો વિચારપૂર્વક મનમાં નિર્ણય કરવામાં આવે છે, અને જે પહેલા વિચારપૂર્વક મનમાં નિર્ણય કર્યો છે તેમ જ હું કરીશ. આ પ્રમાણે કહીને નારદ મુનિ સ્વર્ગમાં ચાલ્યા ગયા, અને રાજાએ પણ શુભ મુહૂર્તમાં સાવિત્રીના સત્યવાનની સાથે લગ્ન કર્યા. સાવિત્રી પણ મનોવાંછિત પતિ પ્રાપ્ત કરીને અત્યંત પ્રસન્ન થઈ, પણ નારદ મુનિની વાણી સાવિત્રીના મનમાં ખટકતી હતી. પછી જ્યારે વર્ષ પૂરું થવા આવ્યું, ત્યારે સાવિત્રીએ વિચાર કર્યો કે હવે મારા પતિના મૃત્યુનો સમય નજીક આવ્યો છે. આમ વિચારીને સાવિત્રીએ ભાદરવા મહિનાના સુદ પક્ષની 12સે 3 રાત્રિનું વ્રત લીધું, અને એ ભગવતી સાવિત્રીના જપ, ધ્યાન, પૂજન કરતી રહી. તેનો એવો નિશ્ચય હતો કે આજથી ચોથે દિવસે સત્યવાનનું મૃત્યુ થશે. ચોથે દિવસે દેવતા પિતૃઓને સંતુષ્ટ કરીને તેણે પોતાના સસુર અને સાસુના ચરણમાં પ્રણામ કર્યા. સત્યવાન જંગલમાંથી લાકડા લેવા માટે જવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે જવાને તૈયાર થઈ. તે વિશે સત્યવાને સાવિત્રીને કહ્યું, વનમાં જવાને માટે તારા સાસુ સસરાને પૂછી લે. સાવિત્રી પૂછવા ગઈ. પહેલા તો સાસુ સસરાએ મનાઈ કરી, પણ સાવિત્રીએ વારંવાર આગ્રહ કરતા તેમણે જવાની આજ્ઞા આપી. બંને સાથે વનમાં ગયા. સત્યવાને ત્યાં લાકડા કાપીને ભારો બાંધ્યો, પણ તે વખતે તેના મસ્તકમાં મોટી વેદના શરૂ થઈ. તેણે સાવિત્રીને કહ્યું
કે પ્રિય, મારા માથામાં ઘણો દુખાવો થાય છે, તેથી થોડી વાર હું આરામ લેવા ઈચ્છું છું. સાવિત્રી પતિનું શિર પોતાના ખોળામાં લઈને બેઠી. એટલામાં ત્યાં યમરાજ આવ્યા. સાવિત્રીએ તેમને જોઈને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુ, આપ દેવતા, દૈત્ય, ગંધર્વ આદિમાંથી કોણ છો? મારી પાસે શા માટે આવ્યા છો? ધર્મરાજે કહ્યું, સાવિત્રી, હું સર્વ લોકોનું નિયમન કરનારો છું. મારું નામ યમ છે. તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું છે, પણ તું પતિવ્રતા છે, તેથી મારા દૂત તેને લઈ જઈ શક્યા નહીં, તેથી હું પોતે જ અહીં આવ્યો છું. આમ કહીને યમરાજે સત્યવાનના શરીરથી અંગૂઠા માત્રના પુરુષને ખેંચી લીધો અને તેને લઈને પોતાને લોક ગયા. સાવિત્રી પણ તેમની પાછળ ગયા. ઘણે દૂર જોઈને યમરાજે સાવિત્રીને કહ્યું, પતિવ્રતે, હવે તું પાછી જા. આ માર્ગમાં આટલે દૂર સુધી કોઈ આવી શકતું નથી. સાવિત્રીએ કહ્યું, મહારાજ, પતિની સાથે આવતા મને ન તો ગ્લાનિ થાય છે કે ન તો કોઈ શ્રમ પડ્યો છે. હું તો સુખેથી આવું છું. જે પ્રમાણે સજ્જનોની ગતિ સંત છે, વર્ણાશ્રમોનો આધાર વેદ છે, શિષ્યોના આધાર ગુરુ અને સર્વ પ્રાણીઓનું આશ્રય સ્થાન પૃથ્વી છે, તે પ્રમાણે સ્ત્રીઓનું એકમાત્ર આશ્રય સ્થાન તેના પતિ જ છે, બીજું કોઈ નહીં. આ પ્રકારે સાવિત્રીના ધર્મ અને અર્થયુક્ત વચનોને સાંભળીને યમરાજ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, ભામિની, મને ઘણો સંતોષ થયો છે. તારે જે વરદાન માગવું હોય તે માગ, જે માગે તે આપો. ત્યારે સાવિત્રીએ વિનયપૂર્વક 5 વરદાન માગ્યા. મારા સસુરના નેત્રો સારા થાય, તેમને રાજ્ય પાછું મળે, મને 100 પુત્રો થાય, મારા પતિ દીર્ઘાયુ પ્રાપ્ત કરે, અમારી શ્રદ્ધા ધર્મમાં દ્રઢ થાય. ધર્મરાજે સાવિત્રીને 5 વરદાન આપ્યા અને સત્યવાનને પણ આપ્યા. સાવિત્રી પ્રસન્નતાપૂર્વક પોતાના પતિને સાથે લઈને આશ્રમમાં આવી. ભાદ્રપદની પૂર્ણિમાએ એણે જે સાવિત્રી વ્રત કર્યું હતું તે બધું તેનું જ ફળ છે. યુધિષ્ઠિરે પુનઃ કહ્યું, ભગવાન, હવે આપ સાવિત્રી વ્રતનો વિધિપૂર્વક વિસ્તારથી કહેવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મહારાજ, સદભાગ્યની ઈચ્છાવાળી સ્ત્રીએ ભાદ્રપદ મહિનાના સુદ પક્ષની 13 પવિત્ર થઈને 3 દિવસને માટે સાવિત્રી વ્રતનો નિયમ લેવો. જો 3 દિવસ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તો 13 ઉપવાસ કરી, ચતુર્દશીએ અયાચિત વ્રત અને પૂનમે ઉપવાસ કરવો. સૌભાગ્યની ઈચ્છાવાળી નારી નદી, તળાવ આદિમાં નિત્ય સ્નાન કરે અને પૂર્ણિમાએ સરસવનું ઉપટન લગાવીને સ્નાન કરે. યથાશક્તિ માટી, સોનું યા ચાંદીની બ્રહ્માજી સહિત સાવિત્રીની મૂર્તિ બનાવીને વાંસના એક પાત્રમાં સ્થાપવી અને 2 લાલ રંગના વસ્ત્રોથી તેને આચ્છાદિત કરવા. પછી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું. કુષ્માંડ, નાળિયેર, કાકડી, તુરિયું, ખજૂર, કેત, દ્રાક્ષ, જાંબુ, જંબીર, નારંગી, અખરોટ, કટહલ, ગોળ, જીરું, મીઠું, અંકુરિત અન્ન, 7 ધાન્ય અને ગળાનો દોરો એટલે કે સાવિત્રી સૂત્ર આદિ સર્વ પદાર્થ વાંસના પાત્રમાં રાખીને સાવિત્રી દેવીને અર્પણ કરવા. રાત્રે જાગરણ કરવું. ગીત, વાદ્ય, નૃત્ય આદિનો ઉત્સવ કરવો. બ્રાહ્મણ સાવિત્રીની કથા કહે. આ પ્રમાણે આખી રાત ઉત્સવપૂર્વક ગાળવી અને પ્રાતઃકાળે વ્રત નારી સર્વ સામગ્રી સહિત સાવિત્રીની પ્રતિમાનું શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણને દાન કરવું. યથાશક્તિ બ્રાહ્મણ ભોજન કરાવીને પોતે પણ હવિષ્યાન ભોજન કરવું. રાજાના આ પ્રમાણે જેઠ મહિનાની અમાસે વડના વૃક્ષ તળે લાકડાના ભારા સહિત સત્યવાન અને મહાસતી સાવિત્રીની પ્રતિમા સ્થાપિત કરીને પ્રાતઃકાળે એ પ્રતિમા બ્રાહ્મણને દાન કરવી. આ વિધાનથી જે સ્ત્રીઓ આ સાવિત્રી વ્રત કરે છે તે પુત્ર, પૌત્ર, ધન આદિ પદાર્થોને પ્રાપ્ત કરીને દીર્ઘકાળ પર્યંત પૃથ્વી પર બધા સુખો ભોગવીને પતિની સાથે બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. આ વ્રત સ્ત્રીઓને માટે પુણ્યવર્ધક, પાપહારક, દુઃખ પ્રણાશક અને ધન આપનાર છે. જે સ્ત્રી ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તે સાવિત્રીની પેઠે બંને કુળોનો ઉદ્ધાર કરીને પતિ સાથે ચિરકાળ સુધી સુખ ભોગવે છે. જે આ મહાત્મને વાંચે અથવા સાંભળે છે તે પણ મનોવાંછિત ફળ મેળવે છે.